પણ હું મૂકો ડાસા ચડાવીને હું આટા મારો છું. દુખાવો હોય એ બોલો નહીં. તમને ખબર જ હોય. ક્યારના બહારથી આપણે આમથી આવ્યા ત્યારની તું ડાસા ચડાવીને આટા મારશો. શું દુખાવો છે તને? તમને ખબર નથી હું મને ખબર હોય કે પકોડીની પાણીપુરીની લારી ઊભી હતી તો મેં તમને નતું કીધું કે પાણીપુરીની લારી છે એમ? તે મને ખાલી એમ કીધું કે અહીંયા પાણીપુરીની લારી છે, તારે ખાવી હતી? કીધું શું કામ હોય? મેં પાણીપુરીની લારી છે નકર લાટ રસ્તે આચ્યું મેં તે કીધું તું એમ. પણ તો મને ભગવાન છું, તારે કેવું જોઈએ કે અહીંયા મારે પાણીપુરીની લારી છે, મારે ખાવી છે. તે મને એમ કીધું કે અહીંયા પાણીપુરીની લારી છે. ત્યાં તો ઘણી બધી લારીઓ હતી, દાબેલીની નાની તેની ઘણી બધી લારીઓ હતી. મેં જોઈ લીધું કે આ છે, તું તો રોજ ખાતી જ હોય. તો મેં કીધું કેવી છે, ખાલી તારે કેવું જોઈએ ને કે મારે ખાવી છે, ગાડી ઊભી રાખો તો ઊભી રાખ. ખાવી નથી પણ તમે હારે હતા તો માર્કેટમાં ગયા તો હું ખવડાવશે મને એમ. ખવડાવે કેવું તો પડે ને કે મારે ખાવી છે તો ખવડાવું. કઈ એમ હું કઈ ભગવાન છું મને ખબર પડી જાય? કોક દીક તમને તો એમ થાય ને ખવડાવાય. પણ એમ થાય પણ તમારે કેવું તો જોઈએ ને કે મારે આ વસ્તુ ખાવી છે તો ખબર પડે કે મારે તમારે શું ખાવું છે હું ને કે મને એમને ખબર પડે. ત્યાં ગાડી નીકળી તો એ જ મેં કીધું હતું કે આ પાણીપુરીની લારી છે એમને મેં કીધું હોય. ખાવું હોય તો જ કીધું હોય ને. એમ તો તું ઘણી વખત કે અહીંયા ફલાણું છે, અહીંયા પૂછડું છે, અહીંયા આવડા કપડા કેવા મસ્તીના છે. મને થોડી ખબર હોય કે આ બધું તારે લેવું હોય એટલે કે મને તો એમ જ તું એમ નમે કહેતી હોય કે અહીંયા છે. આમે તમે 10 વર્ષ ત્યાં કોઈ દી એમ શું કે ખાઈ લે પાણીપુરી ગા તે 10 વર્ષ છે તને કોઈ દી ભૂખી નથી રાખી મેં. નવા હોય ને તો એ ખવડાવે કે આ ખાવું આ ખાવું આ ખાવું. પછી નવા શરૂઆતમાં 2 વર્ષ પહેલા જે લગ્ન છે તે તેમ રાખતો ને અત્યારે રાખો એમાં શું કઈ ફેર છે? ફેર જ હોય ને, લાટ હોય ફેર. શું ફેર છે? હા તો ન કીધું પાણીપુરી ખાઈ લે. નવી હતી તો કીધું તું પાણીપુરી ખાવી એમ પૂછો. અત્યારે પૂછો એ તો બધાયમાં થોડોક ડિફરન્સ ફેર પડે. એમ જ કહું. એ તો તું મને ફોન કરીને પૂછતી હું બનાવવું શું ખાવું છે. અત્યારે તું કઈ પૂછશો મને? તારે તને જે ભાવે એ ઠોકી નાખશો સાંજે ને બપોરે ને સવારે ને. તઈ તું પેલા મને ખબર છે ફોન કરીને પૂછતી હું સાંજે રાંધું હું ઓલું કરું. અત્યારે કરશો તું કઈ? અત્યારે નસ કરાય ને બસ તો પછી બધાને થોડો ડિફરન્ટ પડે. અને ખાવી હોય ને તો કેવું પડે. અહીં કોઈ ભગવાન નથી તો ખબર પડી જાય કે તમારે પાણીપુરી ખાવી છે. અને પાણીપુરી એક ટાણું ન ખાવ તેમાં કઈ ફેર ન પડી જાય. રોજ દાબડો છો. જાવ ને હવે મોઢા ચડાવીને આટા મારવા. આગળ આવશે લારી, ખાઈ લેજો જાઓ. એમ નથી ખાવી મારે તો ખાઈ નહીં જાઓ.